તો ચલો આજે આપણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક બહુ જ મોટા અપડેટ વિશે વાત કરીએ. આ અપડેટ તેમના પગાર અને ખાસ કરીને મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ સાથે જોડાયેલું છે. જુઓ, ઘણા સમયથી એક સવાલ બધાના મનમાં હતો કે સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું કેમ આટલું ઓછું વધી રહ્યું છે. એવું લાગે છે કે વધારો તો થાય છે પણ સાવ મામૂલી. તો હવે એક નવા રિપોર્ટે આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. અને આ જ છે આખી વાતનો મુખ્ય કોયડો. ડીએ ગ્રોથમાં જે ઘટાડો જોવા મળ્યો છે તેની સીધી અસર લાખો કર્મચારીઓના જીવન પર પડી છે. જો આ આંકડા પર નજર કરીએ તો ખબર પડે છે કે આ કોઈ નાની સૂની વાત નથી. પહેલાં જ્યાં ડીએ સારો એવો લગભગ 10% સુધી વધતો હતો ત્યાં હવે માંડ 2-3% વધારો જોવા મળે છે. સ્વાભાવિક છે કે આ કર્મચારીઓ માટે એક મોટી ચિંતાનો વિષય છે. તો સવાલ એ થાય કે આવું થયું કેમ? તો સાંભળો, સરકારે એક કમિટી બનાવી હતી અને એ કમિટીએ આ ઘટાડા પાછળનું મૂળ કારણ શોધી કાઢ્યું છે. અને જાણીને નવાઈ લાગશે કે આ આખી ગડબડ મોંઘવારી માપવાની રીતમાં જ હતી. આખી વાત સમજવા માટે આપણે પહેલાં એક ટર્મ સમજવો પડશે: ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે સીપીઆઈ. આ જ એ માપદંડ છે જેના આધારે સરકાર નક્કી કરે છે કે મોંઘવારી કેટલી વધી અને ડીએ કેટલો આપવો. કમિટીના રિપોર્ટમાં જે વાત બહાર આવી એ ખરેખર ચોંકાવનારી છે. ગણતરીમાં જ એક મોટી ભૂલ હતી. ચાલો આ 4 સ્ટેપમાં સમજીએ કે આખી ગડબડ ક્યાં થઈ. એટલે કમિટીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જો મોંઘવારીનો સાચો આંકડો જોઈતો હોય તો સરકાર જે મફત અનાજ આપે છે તેને ગણતરીમાંથી બહાર કાઢવું પડશે. બસ આ જ મુખ્ય ભલામણ છે. સારું, તો આ તો થઈ ભૂલની વાત. પણ હવે સવાલ એ છે કે આ સુધારાથી ભવિષ્યમાં પગાર પર કેટલી અને કેવી અસર પડશે? જો કમિટીની વાત માની લેવામાં આવે અને ગણતરીની રીત બદલાય તો એક્સપર્ટ્સનું માનવું છે કે ડીએનો જે વધારો અત્યારે 2-3% છે એ સીધો 5-6% થઈ શકે છે. મતલબ કે લગભગ બમણો. આ ફેરફાર 2026ની આસપાસ જોવા મળી શકે છે. અને આ ફેરફાર પાછળનો હેતુ એ છે કે 2024 અને 2025 દરમિયાન કર્મચારીઓને જે ઓછો ડીએ મળ્યો છે તેની ભરપાઈ ભવિષ્યમાં થઈ શકે, જેથી પગાર વાસ્તવિક મોંઘવારી સાથે તાલમેલ બેસાડી શકે. ડીએ ગ્રોથ કેટલો ધીમો પડ્યો છે એ સમજવા માટે ચાલો 6થા અને 7મા પગાર પંચની સરખામણી કરીએ. એનાથી આખો તફાવત સ્પષ્ટ થઈ જશે. અહીંયા જુઓ, તફાવત કેટલો મોટો છે. 6થા પગાર પંચ વખતે ડીએ માત્ર 2 વર્ષમાં જ 20% સુધી પહોંચી ગયો હતો, જ્યારે 7મા પગાર પંચમાં 2016થી 2019 સુધીમાં એ માંડ 8% વધ્યો અને 58% સુધી પહોંચતા તો લગભગ 10 વર્ષ લાગી ગયા. આ બતાવે છે કે ગ્રોથ કેટલો ધીમો રહ્યો છે. આ 7મા પગાર પંચના આંકડા છે. 2016માં 2%, 2017માં 4% અને 2019 સુધીમાં તો કુલ વધારો માંડ 8% હતો. અત્યારે ભલે 58%ની આસપાસ છે, પણ એ સ્તરે પહોંચતા કેટલો લાંબો સમય લાગ્યો એ સ્પષ્ટ દેખાય છે. હવે નવું એટલે કે 8મું પગાર પંચ આવવાને હજુ 2 વર્ષની વાર છે. તો આટલો સમય રાહ કોણ જુએ? એટલે જ કર્મચારી યુનિયનોએ એક વચગાળાના ઉકેલની માંગ કરી છે. યુનિયનોનું કહેવું છે કે 8મું પગાર પંચ આવે ત્યાં સુધી કર્મચારીઓને આર્થિક રીતે નુકસાન ન થાય એ માટે સરકારે વચગાળાની રાહત એટલે કે ઇન્ટરિમ રિલીફ આપવી જોઈએ. આ એક પ્રકારનો કામચલાઉ ઉપાય છે. અને આ માંગ શું છે? તો યુનિયનોએ પ્રસ્તાવ મૂક્યો છે કે હાલમાં જે મોંઘવારી ભથ્થું મળે છે તેમાંથી 50% રકમને સીધી બેઝિક સેલરી એટલે કે મૂળભૂત પગારમાં જોડી દેવામાં આવે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ કર્મચારી પે લેવલ 3માં છે. તો આ ફેરફારથી એમના માસિક પગાર પર શું અસર થશે? આ ગણતરી બતાવે છે કે જો યુનિયનની માંગ સ્વીકારવામાં આવે તો કર્મચારીના માસિક પગારમાં લગભગ 6,000થી 7,000 રૂપિયાનો સીધો વધારો થઈ શકે છે. આ એક સારો એવો વધારો કહી શકાય. તો આ માંગનો મુખ્ય હેતુ એ જ છે કે નવું પગાર પંચ આવે એની લાંબી રાહ જોયા વગર કર્મચારીઓને તાત્કાલિક આર્થિક રાહત મળે અને મોંઘવારીની અસર ઓછી કરી શકાય. અને હવે આ બધી વાત પછી સૌથી મોટો સવાલ એ જ છે કે શું સરકાર આગામી પગાર પંચ પહેલાં આ વચગાળાની રાહત આપવાની માંગ સ્વીકારશે?
આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આવનારા સમયમાં જ મળશે અને આગામી બેઠકોમાં આ જ મુખ્ય મુદ્દો રહેવાનો છે. લેટેસ્ટ અપડેટ 13 સાથે જોડાયેલા રહો. સાચા સમાચાર, સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. સ્ટે અપડેટ, સ્ટે સ્માર્ટ.